મિત્રો ઘણી વખત નાસી પાસ થઈને ખેતી છોડી દેવા સુધી આપણે લોકો વિચારી લેતા હોય કે યાર આમાં હવે કઈ વધતું નથી પ્રોડક્શન આવતું નથી, સમજાતું કે આ પેલો ભાઈ આવું કે આ ભાઈ આવું કે આ ભાઈ આવું કે કોનું માનવું. તો આ પરિસ્થિતિ અત્યારે લગભગ બધી જ જગ્યાએ બધા પ્રકારના ખેડૂતો તમામ વિસ્તારમાં અનુભવી રહ્યા છે. તો આજે એક એના જ સોલ્યુશન માટે એના વિશે જ ડિસ્કશન કરવા એક સરસ મજાનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ઉદવિયા અને મારી સાથે આપણા ચીફ એગ્રોનોમિસ્ટ વિરેન્દ્ર રાવત, અમે બંને આજે એક સરસ મજાના ફાર્મની અંદર તુષારભાઈ પટેલ અમારા ખૂબ જ સારા મિત્ર અને એક ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત કે જે કપડવંજની ખૂબ જ નજીકમાં એક સરસ મજાનું 40 વીઘાનું ફાર્મ એ હેન્ડલ કરી રહ્યા છે. તો ફરી એક વખત આપ સૌ દર્શક મિત્રોનું આ રીએગ્રીની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજ સુધી જો કોઈ ખેડૂત મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી એક વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, એ જાણવું છે કે અત્યારે જેમ ટેકનોલોજીનો સમય આગળ વધતો જાય છે અને જેમ આ ક્લાઇમેટના ઇસ્યુ, ગમે ત્યારે વરસાદ આવી જાય છે, તડકો કે ટાઢ, એનું કોઈ માપ અત્યારે એટલું છે નહીં. અને ક્યાંક ને ક્યાંક આપણા બધા મનુષ્યની આ ભૂલોના લીધે ક્યાંક ને ક્યાંક આપણે ભોગવી રહ્યા છે. તો આ સમયની અંદર પણ ખેતી તો કરવી જ પડશે અને એના વગર કોઈ છૂટકો છે નહીં. તો આવા સમયની અંદર પરંપરાગત ખેતી કરવી કે કંઈક નવું એમાં કરવું કે આવનારા સમયની અંદર ખેતી આપણે ટકી રહે, આપણી જમીન ટકી રહે અને ખાનાર વર્ગને નુકસાન પણ ન થાય, અને જે કોઈ લોકો હિંમત હારી જાય છે એ હિંમત પણ ન હારે અને ખેતીને આમ જ ટકાવી રાખે, તો એના માટે આપણે શું કરી શકીએ? આજે એક જીવતો જાગતો દાખલો કે એક એવું ઉદાહરણ આપણી સાથે છે. અને રીએગ્રી હંમેશા જે વસ્તુનો ઢોલ પીટતો હોય છે કે ભાઈ તમે રેસિડ્યુ ફ્રી ખેતી કરો, રેસિડ્યુ ફ્રી ખેતી કરો અને એમાંથી તમે સારી ઉપજ પણ મેળવો, જમીન પણ ન બગડે, વાતાવરણને પણ નુકસાન ન થાય, પર્યાવરણને નુકસાન ન થાય અને ખાનાર વર્ગને પણ નુકસાન ન થાય. અને તમને એવું પણ થતું હશે કે ભાઈ જાવું ક્યાં એના માટે, તો સાહેબ ઘણી વખત ઘણા વિડીયોની અંદર કહી ચૂક્યા છીએ કે તમે પહેલેથી લઈને છેલ્લે, એટલે વાવણીથી લઈને લણણી સુધી સાહેબ રીએગ્રીની ટીમ આપણી સાથે છે. અને એવો જ એક દાખલો મેં તમને ફરી વખત કહું છું કે એ સફળ કહાની શું હોઈ શકે એના માટેની આજે આપણે વાત કરીશું. તો તુષારભાઈ, લગભગ છેલ્લા આપણે બંને 10 વર્ષથી મિત્રો પણ છીએ, રાજકોટ હતા ત્યારથી લઈને, અને તમે એક હેલ્થના તમારા ઇસ્યુના લીધે અને એમાંથી ખૂબ સારી રીતે બહાર પણ આવી ગયા અને કપડવંજમાં તમારું મૂળ જે વતન છે ત્યાં આવીને એક 40 વીઘાનું ફાર્મ લીઝ ઉપર લઈને, એ પણ બરાબર આપ ખેતી કરી રહ્યા છો. છેલ્લા લગભગ 3-4 વર્ષથી આપણે જોડાયેલા છે ખેતીને લઈને. તો સૌથી પહેલા મારે એ જાણવું છે કે ટૂંકમાં, એમ તો ઓલરેડી તમારો એક વિડીયો આપણે અગાઉ પણ રાખેલો હતો, પણ કોઈ નવા દર્શક મિત્રો હોય તો ખેતીથી તમે કોર્પોરેટ જોબ છોડીને ખેતી તરફ વળ્યા, તો મતલબ મજા આવે છે કે કોર્પોરેટમાં મજા આવતી? મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો પૈસા વધારે કોર્પોરેટમાં હતા, પણ જે મનની શાંતિ છે એ અહીંયા તમને મળી શકે. 100%ની વાત છે. ખેડૂતો માટે એ પણ જરૂરી છે. એટલે હાવ પૈસા તો નથી એવું તો નથી ને, પૈસા તો મળે જ છે ને, પૈસા મળે છે, સારું ખવડાવવાનો એક આનંદ પણ છે. બીજું, જ્યારે મને આ પ્રોબ્લેમ થયો તો એના પછી મેં નક્કી કર્યું હતું કે મારે કંઈ સારું કરવું છે. તો એ કરવા માટે થઈને હું તમારી પાસે આવ્યો હતો કે મારે ઓર્ગેનિક ખેતી તરફ જવું છે. ઓર્ગેનિક શબ્દ એટલા માટે યુઝ કરું છું કે રેસિડ્યુ ફ્રી બધાને હજુ સમજાતું નથી, ખબર નથી. એટલે એના માટે જ મેં તમારી હેલ્પ માંગી હતી કે મને આમાં ઉપાય બતાવો. અને તમે જે મારી આંગળી પકડવાને બદલે હાથ પકડ્યો એ મને કંઈક અલગ લેવલ પર જ આજે લઈ આવ્યું. એટલે વાત એ છે કે આ વિડીયોના માધ્યમથી તમારા જેવા હજારો ખેડૂત મિત્રો છે કે જેને ક્યાંક સર્વિસની, એટલે કે એક દિશાની જરૂર છે, તો આપણનો મતલબ તમારો ખુદનો જે રીએગ્રી સાથેનો એક અનુભવ સર્વિસની બાબતમાં એ કેવો રહ્યો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. કે તમે જનરલી એક ભણેલ ગણેલ વ્યક્તિ છો અને ખેતીનો એક અનુભવ છે અલગથી, તો તમે લગભગ વધારે તરબૂચ ટેટીના પાકમાં આખા વર્ષની અંદર 2 સિઝન લગભગ તમે લેતા હશો અને એ વસ્તુને તમારી પૂરી કોશિશ હોય છે કે તમે રિટેલ કરો છો, કારણ કે એક સારી વસ્તુ બનાવી છે તો ગ્રાહકો સુધી એક સારું ખાવાનું પહોંચે, એ તમારો ધ્યેય છે. સો આની અંદર વાવણીથી લઈને કાપણી સુધી જ્યારે આ રેસિડ્યુ ફ્રી ખેતી કરવાની વાત આવે તો ટેકનિકલી ખેડૂત મિત્રો એવું હોય છે કે એની અંદર જ્યારે કોઈ કેમિકલ વાપરતા હોય તો એનું ધ્યાન રાખવું પડે
કે ક્યારે કયું કેમિકલ વાપરવું, ક્યારે કયું ન વાપરવું, કયું કેટલી માત્રામાં વાપરવું, કે હાર્વેસ્ટિંગ સમયે આ વપરાય કે ન વપરાય, કે જ્યારે કોઈ પણ જીવાત કે રોગનો એટેક આવે તો પહેલો તમારો રસ્તો કયો હોવો જોઈએ, એમાં કેવા પ્રકારની પ્રોડક્ટ્સ વાપરવી જોઈએ, બાયોલોજિકલ વાપરવી જોઈએ કે એ સમયમાં પહેલેથી જ કેમિકલ વાપરી દેવી જોઈએ. તો આ બધી વસ્તુ માટે એક જ્ઞાનની જરૂર હોય છે, અને અમે માની શકીએ છીએ કે આપની પાસે જ્ઞાન એટલું નથી, તો એના માટે જ રીએગ્રી છે. તુષારભાઈએ પણ એ જ વસ્તુ 3 વર્ષ પહેલા અમારી સાથે ડિસ્કશન કરીને શરૂઆત કરી, અને લગભગ નહીં તો છેલ્લા 7-8 સિઝન કમસે કમ તમે તરબૂચની ટેટીની લઈ લીધી હશે, ને એ પણ એક આધુનિક ઢબે કે જેમાં ક્રોપ કવરની જરૂર પડે, કે મલ્ચિંગની જરૂર પડે, ઇવન ડ્રીપ ઇરિગેશન છે. તો આ બધી વસ્તુનો એમણે પણ ઉપયોગ કર્યો છે. તો હું તમને 2-3 સવાલ અલગ અલગ પૂછીશ, કે એક તો સૌથી પહેલા કે તમને બેઝલ ડોઝ થી લઈને છેલ્લે સુધી રીએગ્રીએ તમને પર્ટિક્યુલરલી ખાસ કરીને રેસિડ્યુ ફ્રી ખેતી કરવા માટે રાવત અને રાવતની ટીમ એમનો શું સપોર્ટ રહ્યો? સૌથી પહેલા તો હું બધાને કહેવા એ માંગુ છું કે ડીઝલ ડોઝ કરતા પહેલા જમીનનો રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. એના પરથી જ મને એમણે ગાઈડ કર્યું કે તમે આટલું તમારા બેઝલ ડોઝમાં હોવું જરૂરી છે. એટલે મહત્વનું એ છે કે રિપોર્ટ તો પહેલા કરાવવાનો જ છે, ત્યાર પછી જ કોઈ એગ્રોનોમિસ્ટ તમારો હાથ પકડે કે ભાઈ શું કરવું એમ, બરાબર. પછી એમાં પહેલેથી લઈને બેઝલ થી લઈને છેલ્લે સુધી તમને ક્યાં ક્યાં એમનું મતલબ હેલ્પની જરૂર પડી ને એમને કેવી રીતે તમને હેલ્પ કરી? હવે બેઝલ ડોઝ એમણે કહ્યું કે આટલો આપણે યુઝ કરી લઈએ રિપોર્ટ પ્રમાણે. એના પછી એમણે મને એક શેડ્યુલ બનાવીને આપ્યો કે તમે આ શેડ્યુલ ફોલો કરજો, અને એટમોસ્ફિયર કોઈ ચેન્જીસ થાય, આ તો કોઈ રીઝનથી આપણે ચેન્જીસ થયા ક્રોપના તો ફોટોગ્રાફ આપી, અને એ પ્રમાણે અમે પ્લસ માઇનસ જે પણ કરવું હોય, કોઈ ચેન્જીસ કરવા હોય તો એ શેડ્યુલમાં અમે કરતા રહીએ. તો એક અંદાજિત તમારા સોઇલના રિપોર્ટના આધારે ટીમે, રાવતે અને એમની ટીમે એક સરસ મજાનું આપણે એક શેડ્યુલ એટલે કે તમને વાવણીથી લઈને લણણી સુધીનું એક સરસ મજાનું બેઝલમાં શું કરવું, 10 દિવસે, 15 દિવસે, 20 દિવસે એક અંદાજિત એક શેડ્યુલ બનાવીને તમને આપ્યું હશે. અને જ્યાં એવી જરૂરિયાત જણાની વાતાવરણના ફેરફારોને અનુસરીને ધ્યાનમાં લઈને ત્યાં તમે એમની સાથે ફોટોગ્રાફ્સથી કે વિડીયો કોલથી કનેક્ટ રહીને જ્યાં જરૂર જણાય ત્યાં તમે થોડા ઘણા એમાં ચેન્જીસ પણ કર્યા, અને અલ્ટિમેટલી સિઝન સુધી પૂરેપૂરું કામ એમાં થયું. તો તમે ટ્રેડિશનલ ખેતી પણ રાજકોટ કરેલી છે, મને ખ્યાલ છે કે જેની અંદર આવું કોઈ ધારાધોરણ હોતા નથી, આપણા અનુભવ પ્રમાણે આપણે ચાલતા હોય છે. એ ટ્રેડિશનલ ખેતીમાં અને એક આ વૈજ્ઞાનિક જે અભિગમ છે રેસિડ્યુ ફ્રી ખેતીનો, એ બંનેમાં તમને શું તફાવત લાગે છે? એવું અંધારામાં તીર મારવા જેવું છે, અને આમાં આપણે જોઈને તીર મારવાનું. બરાબર, એટલે આમાં લાગવાની શક્યતા વધારે છે. તો તમારો કુદરત સાથ આપે અને તમારું નોલેજ હોય, ટીમ સાથે હોય કે જેને એ વિશેનું જ્ઞાન છે, અને એ જો તમારી સાથે હોય તો તમારા એ ચાન્સીસ વધી જાય છે. પહેલા વર્ષે તમે જેટલી હેલ્પ લેતા હતા એવી રીતે અત્યારે ત્રીજા વર્ષે, ચોથા વર્ષે તમે ધીરે ધીરે હવે હેલ્પની જરૂર ઓછી થઈ હશે. એનો મતલબ તમે પણ એમાંથી ઘણું શીખ્યા છો, અને હર કોઈ નાની નાની વસ્તુમાં પછી તમને ટીમની જરૂર પણ નહીં જણાતી હોય. તો મિત્ર, એ પણ જાણવું જરૂરી છે કે જ્યારે કોઈ નવા અભિગમથી આગળ વધતા હોય તો શરૂઆતમાં ટીમ સાથે જોડાઈને જ્યારે તમે શીખતા રહેશો તો આપોઆપ તમને પણ એક અનુભવ આવશે કે આવનારા વર્ષોમાં ધીરે ધીરે તમે પણ રેસિડ્યુ ફ્રી ખેતી થોડી ઘણી હેલ્પની મદદથી તમે કરી પણ શકશો. આમાં કોઈ એવું રોકેટ વિજ્ઞાન નથી, ખાલી એક સમજણની જરૂર છે, એક જ્ઞાનની જરૂર છે, અને એ દિશામાં આગળ વધવાની જરૂર છે કે જેમાં પૂરેપૂરો એક વૈજ્ઞાનિક અપ્રોચ હોય. બરાબર, તો એ જ વસ્તુ તુષારભાઈએ પણ કરી. અને જ્યારે વાત કરીએ સાહેબ ઉત્પાદનની, અથવા તો જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે કે માની લો કે અચાનક વરસાદ પડી ગયો 10 ઇંચ, કે તાપમાનના રાતના દિવસમાં ઘણો લાંબો તફાવત થઈ જાય, ત્યારે છોડને વધારે તકલીફ પડતી હોય. તો એવા સમયમાં તમે જ્યારે રેસિડ્યુ ફ્રી ખેતી અપનાવી તો એનાથી શું ફાયદો થયો? કે એવા સમયમાં જ્યારે ટ્રેડિશનલ ખેતી કરતા હોય ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય, અને રેસિડ્યુ ફ્રી ખેતીના અપ્રોચથી જ્યારે તમે જમીનથી તૈયારી કરેલી છે તો એવી વિષમ પરિસ્થિતિની અંદર તમને શું ફાયદો જોવા મળ્યો? આ વર્ષની જો વાત કરું તો હમણાં જે વરસાદ પડ્યો એમાં મારા ટીટીને તરબૂચ હતા. બરાબર, અને લગભગ આ આપણે જે પેડ છે એ પેડ દેખાતા નતા, એટલું પાણી આવી ગયું. તેમ છતાંય મને પ્રોડક્શન એમાં 50% મળી ગયું, જે મારું એક્સપેક્ટેડ હતું નોર્મલ ડેઝમાં આવે
એનાથી મને નુકસાન નથી, હું પ્લસમાં છું. તો કહેવાનું એ છે કે હમણાં જે માવઠું તો ન કહેવાય પણ એક વરસાદ જ પડ્યો હતો દિવાળીની આસપાસ, 7 દિવસ 7 દિવસ એક ધારો, અને એમાં મલ્ચિંગ ની અંદર તરબૂચ ને ટેટી હતા, અને આ બેડ એટલે એવું માની લે કે 1.25 ફૂટ જેટલું પાણી આમાં ભર્યું હતું. બરાબર. એ બીજું એક ખેતર હતું કે જેમાં બાજુનું છે. સાહેબ 1.5 ફૂટ પાણી જ્યારે 12 થી 15 દિવસ સુધી ભરેલું આમાં રહ્યું હશે, તમે માની શકો કે એમાંથી છોડ પેદા થાય? મતલબ શરૂઆત જ હતી, તમે આઈ થિંક સોઈંગ કર્યું હશે ને જર્મિનેશન થઈ ગયું હશે આટલા, અને છતાં તમે વિચારી શકો કે પહેલી વાત તો એ છોડ ટકે? તો આ છેલ્લા 3-4 વર્ષની આ માટીની અંદર આ રેસિડ્યુ ફ્રી ખેતીનો એક એમનો અભિગમ રહ્યો, એનાથી સાહેબ એ 12-15 દિવસ પાણી ઉતર્યા પછી ફરી એક વખત એમાં ટ્રીટમેન્ટની શરૂઆત થઈ, અને એમનું કહેવાનું એવું છે કે ભાઈ મને 50% પ્રોડક્શન મળ્યું આટલી ખરાબ પરિસ્થિતિમાં, ખર્ચો પણ નીકળી ગયો, છતાં પૈસા પણ થોડાક વધ્યા. તો સાહેબ આ કમાલ છે રેસિડ્યુ ફ્રી ખેતીના અપ્રોચની, આ અભિગમની. તો વસ્તુ એ શીખવાની છે ને, પ્લસ તમે જ્યારે રિટેલ કરવા જાઓ છો આ સારી ક્વોલિટીને તરબૂચ ને ટેટીને, ત્યારે તમને હોલસેલ કરતા જે ખાનાર વર્ગ છે એમ પૈસા તો તમને ચોક્કસ સારા એવા આપતા જ હશે, પણ આશીર્વાદી મળતા હશે ને અલગથી. 100%. બધાના ચહેરા જોઈને તમને આનંદ મળે કે ભાઈ આનો જેવો અમે ટેસ્ટ મળ્યો નથી. એટલે આ અપ્રોચ થી જ્યારે બેલેન્સ ન્યુટ્રિશન આપણે એમને આપીએ, બધું રીતે મતલબ જે જરૂર છે એ બેલેન્સ આપણે જાળવી રાખીએ, અથવા તો ખોટા પેસ્ટિસાઇડના સ્પ્રે ન થાય એનું ધ્યાન રાખીએ, અથવા તો કોઈ પણ જીવાત કે રોગ આવી ગયો છે તો એમાં ગભરાયા વગર એમાં જે નિર્ણય લેવાની જરૂર છે કે જેમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણની જે વાત આવે એને આપણે અનુસરીએ, તો અલ્ટિમેટલી જે પ્રોડક્શન મળે એ દેશી ભાષામાં કહું તો ખૂબ જ મીઠાશ વાળું મળે, અને એ મીઠાશ તમને ભાવમાં પણ જોવા મળે, અને અલ્ટિમેટલી કસ્ટમર એટલે કે જે ખાનાર વર્ગ છે એના ચહેરા ઉપર પણ એ ભાવ જોવા મળે. તો એ આનંદ તમારો કેવો હોય છે એ સમયે? એ આપણે વર્ણન ન કરી શકો, પણ જ્યારે 3-4 મહિનાની તમારી મહેનત હોય ને, એ લોકોને આપણે જોઈ અને એ લોકોના જે કમેન્ટ્સ આવતા હોય વોટ્સએપમાં, ફિઝિકલી તમને મળીને કહેતા હોય કે સુધરભાઈ તમે આ કામ કરી રહ્યા છો, બહુ સારું કરી રહ્યા છો, અને આ તમારા તરબૂચ ટેટી અમે કહીએ ને અમને બહુ જ મજા આવે છે, એ આપણા માટે એવું લાગે કે ના ઘણું થઈ ગયું, આપણે હવે જે કરી રહ્યા છીએ બહુ સારું કામ કરી રહ્યા છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મિત્ર, તમને કદાચ એવું હોય કે રેસિડ્યુ ફ્રી ખેતી કરીએ ઉત્પાદન ઘટે, ના એવું ન હોય સાહેબ. આ ઓર્ગેનિક ખેતી નથી, આ એક વૈજ્ઞાનિક ઢબની ખેતી છે કે જેની અંદર જમીન પણ નથી બગડતી, વાતાવરણ પણ નથી બગડતું, પર્યાવરણ પણ નથી બગડતું, અને સારું પ્રોડક્શન પણ લઈ શકો. બસ આમાં એક જરૂર છે તો જ્ઞાનની, એક ચોક્કસ એક સાચી દિશાની. તો બીજું મારે એ કેવું છે કે અમારા રાવતભાઈ અને એમની ટીમ તમને ડગલે ને પગલે રાવતભાઈ માટે શું કહેવા માંગશો? નહીં, એમને મને અમે લગભગ 6-7 મહિનાથી ટચમાં છીએ, પણ એમને નાની વાત છે ને એમની સાથે મેસેજમાં ડિસ્કસ કરતો હોઉં છું કે ભાઈ હું આપણે ક્યાંક ભૂલ ન કરી શકીએ અને એમની પાસે જ્ઞાન છે તો આપણે લેવું જોઈએ. બરાબર. તો તમને એમાં પૂરેપૂરો સંતોષ છે? 100%. ટોટલ 15-17 જણાની એગ્રોનોમીની ટીમ છે, એમાં રાવત એમને લીડ કરે છે, એટલે ક્યારેક રાવત સાથે ક્યારેક તમારી કોઈ બીજા સાથે પણ વાત થતી હશે. તો આ સર્વિસ તમને કેવી લાગે છે? મારે તો મેન તો ખેડૂતને સમજાવવું છે કે ભાઈ આ વસ્તુની જરૂર છે, તમે સમજો, ડગલે ને પગલે ફોન કરતા રહ્યો, ફોટોગ્રાફ્સ મોકલતા રહ્યો, પણ ખોટી દિશામાં ન જાઓ. એના માટે ખાસ તો હું વિડીયો બનાવું છું કે ભાઈ તમે 3-4 વર્ષથી જોડાયેલા છો, તમે ટાઈમલી સર્વિસ લ્યો છો, અને હા ભાઈ સર્વિસના પૈસા નથી લેતા, એ પણ જરૂરી છે. એ અમારી પણ એક ભાવના છે કે લોકો સાચી દિશામાં વળતા હોય તો અમારે અમારું કામ છે, અમે બીજેથી પૈસા કમાઈએ જ છીએ. અમારે આમાં અલગથી અત્યારે હાલ એવી કોઈ જરૂરિયાત નથી કે આ સર્વિસમાંથી પૈસા લઈએ. અત્યારે અમે પણ એક એવી સાચી ભાવનાથી ખેડૂતો સાથે જોડાઈને, આ તો તુષારભાઈ છે, તુષારભાઈ જેવા સાહેબ હજારો દાખલાઓ છે, આ તો મિત્ર છે, નજીકમાં ફાર્મ છે, ને આજે હું વળી આવીને ચડી બેઠો એટલે કે વિડીયો બને છે. તો રાવત, તારે કઈ તુષારભાઈને લઈને કઈ કહેવાનું થતું હોય તો? જનરલી જ્યારે આ સફરની શરૂઆત થઈ એમ કહીએ તો એક વસ્તુ છે કે આપણે તો જ્ઞાન આપવા બેઠા જ છે, પણ એમનો પણ ઉત્સાહ એટલો જ કે દરેક વસ્તુમાં જ્યાં ના ખબર પડતી હોય ત્યાં ખચકાયા વગર પૂછવાનું અને નાની વાતે ડિસ્કસ કરવાનું. ઘણી વખત એવું થાય કે અડધો કલાક કદાચ વાત ના થાય તો પણ એમને રિમાઇન્ડર પાછું અપાવી દેવાનું. એટલે મતલબ એક ખેતી પ્રત્યેની જે લગન છે ને તો બહુ જ એમની એક અનોખી લગન છે, અને એ જોઈને આપણને પણ મજા આવે કે ના કે કંઈક જે આપણું જ્ઞાન છે તે ક્યાંક ને ક્યાંક એમને કામ લાગે છે, અને
ક્યાંક ને ક્યાંક એમને સારા માર્ગે દોરી જાય છે. અને ઘણી વખત મતલબ આ સિઝનની જ સ્પેશિયલી વાત કરીએ તો 2-3 વખત એવી ક્રિટિકલ સિચ્યુએશન આવી કે જેવું જર્મિનેશન થયાની જોડે જ ઈયળ અને મોલોનો એટેક હતો. તેમાં છંટકાવ અમારે બદલવા પડ્યા હતા આપણા શિડ્યુલના આધારે. પછી ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ પર પાક આવ્યો અને સડનલી ક્લાઇમેટ ચેન્જ જેના કારણે પહેલો જે ફર્સ્ટ ફ્લાવરિંગ આવ્યો તો ટોટલી ડ્રોપ થઈ ગયો. એટલે પાછો શેડ્યુલ એ પ્રમાણેનો બનાવ્યો, પછી પાછું એમને આપ્યું, પછી સમયાંતર કેમ કે આપણી જે ટ્રીટમેન્ટ આપી છે તો ક્યાંક એમને એ ફાયદો થવી જોઈએ. એટલે કન્ટિન્યુ એમના ટચમાં કે એમનો કોલ આવે તો પેલા આપણે પૂછતા ભાઈ ફ્લાવર આવ્યા પાછા શું થયું, એટલે એમનો પણ જવાબ ના અત્યારે સારું છે, ફરી પાછું ફળ બેસવાનું ચાલુ થયું છે. એટલે ધીમે ધીમે એ કોમ્યુનિકેશન મતલબ એક જોડે જોડે એક રિલેશન બિલ્ડઅપ થતા ગયા. એવું નથી કે મતલબ એઝ અ એમ્પ્લોય અને કસ્ટમર કે લાઈક એક ઘર જેવા રિલેશન બનતા ગયા. અને જેમ આગળ વધતા ગયા તેમ તેમ સાથે કામ કરવાની બહુ મજા આવી. ને એન્ડ ઓફ ધ ડે કે જ્યારે આટલી વાતાવરણીય પરિસ્થિતિ ખરાબ રહી તે છતાં પણ પાક ઊભો રહી અને બહુ હાયર તો ના કહેવાય પણ એમને સેટિસ્ફેક્ટરી પ્રોડક્શન મળ્યું, એ આપણી વીએગ્રી ટીમ માટે ખરેખર બહુ જ એક લાગણીસભર વસ્તુ કહેવાય કે ના કંઈક કર્યાનો આનંદ છે અમને પણ. સાચું કહું, ફર્સ્ટ ત્યારે જર્મિનેશન થયું ને ત્યારે હમણાં જ વાત કરી કે પેડ સુધીના પાણી હતા. હું તમને વિડીયો પણ હમણાં બતાવીશ. અને ત્યારે બધું નોર્મલ થઈ ગયું, ફ્લાવરિંગ આવી ગયું, સરસ ફ્લાવરિંગ એટલે આમ આપણે ખુશ થઈ જાય એટલું ફ્લાવરિંગ હતું. મધમાખી એટલી બધી અંદર અને વરસાદ ચાલુ, ફરી વખત ચાલુ. એટલે કુદરતનો માર પડ્યો પણ એમાં છતાં આપણે ઉભા રહ્યા. છતાં 50% આપણે પ્રોડક્શન લીધું અને મારું જેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું એનાથી ડબલ પૈસા પણ મળી. સરસ, ખૂબ સરસ. હવે આટલા સમય પછી એક મહત્વની વાત એક ખેડૂત માટે એક એ પણ હોય, તમને ક્યાંય એવું મતલબ લાગણી કે એવું અનુભવ કે તમને એવું લાગે કે આ લોકો કોઈ ખોટી દવા ભટકાવતા હોય કે જરૂર ન હોય એવું દઈ દેશે, એવું પેલા તો વિચાર આવે કે એવું આવે જ નહીં? જરાય નહીં. તો હું ખેડૂત મિત્રોને એક જ વસ્તુ કહીશ કે મારું ઇન્ટરવ્યુ છે ને કોઈ ન્યૂઝપેપરમાં નહીં આવ્યું હોય, કોઈ એમાં નહીં આવ્યું બન્યું નથી. કારણ કે હું દુનિયાનો પહેલો એવો વ્યક્તિ છું કે જેને પોસ્ટેજનું કેન્સર હતું, કોર્પોરેટમાં જોબ હતી, સારું ફેમિલી સેટઅપ હતો, એ બધું મૂકી અને હું એકલો અહીંયા ગામડામાં ખેતી કરું છું. બરાબર, તો એનું રીઝન એ છે કે ભાઈ મારે કંઈક સારું કરવું છે. એટલે હું તમને કોઈને ગેરમાર્ગે નહીં દોરું કે આ લોકો સારા છે, મારા મિત્ર છે, એટલે હું કોઈ દિવસ તમને ગેરમાર્ગે નહીં દોરું કે તમે કેવું છો તો તમને હું સાચું જ કહીશ. જે છે આમની સર્વિસ ખરેખર બેસ્ટ છે. તમે એમની સાથે જોડાશો એટલે તમને ખબર પડશે કે હું શું વાત કરી રહ્યો છું. બીજું આ ખેડૂતોને છે ને આમાં ફોટોમાં કંઈક દેખાતું છે, આ કંઈક ઢાંક્યું છે બરાબર. લગભગ અત્યારે ખેડૂતો લગભગ જાણે જ છે પણ છતાંય કોઈ 2-5% હોય તો આ તમે આને શું ચાદર ઓઢાડી, એ તો કયો છે. તેથી એને તરબૂચનું જો ખેતી કરતા હોય, કોઈ બીજા કોઈ ક્રોપ જે હાયર યીલ્ડ આપી શકતા હોય, જે હાયર પ્રોફિટેબલ હોય, એને શિયાળામાં આ ક્રોપ કવર જો આપણે યુઝ કરી લઈએ તો એનાથી ઝાકળ, ઠંડી, પેસ્ટ એટેક આ બધાથી એને રક્ષણ મળે છે. એનાથી એને સીડનું જર્મિનેશન થાય અને ફ્લાવરિંગ ચાલુ ના થાય ત્યાં સુધી એને અંદર જ રાખીએ છીએ. એટલે ટેટી જેવા પાકની અંદર જેવું જર્મિનેશન થાય અને આ શિયાળાની ખાસ એવી ઋતુ હોય તો ત્યારે જો એને ક્રોપ કવર આપવામાં આવે તો એને વધારે જે ક્લાઇમેટનો ચેન્જીસ આવતો એનાથી બચાવી શકાય. 100%. અને પ્લસ પેસ્ટ ને ડિઝીઝના એટેકથી પણ એક અમુક પીરિયડ સુધી ચોક્કસથી બચાવી શકાય અને શરૂઆતમાં જે ખાલી ખોટા સ્પ્રે કરવા પડે જરૂર ન પડે. તો મિત્રો આ પણ જરૂરી છે ટેકનોલોજી, અને એના માટે ક્યારેક અલગથી પણ વિડીયો બનાવશું. કહેવાનું માત્ર એટલું છે કે જ્યાં અટકો એ પહેલા જ અટકવાની જરૂર નથી. શરૂઆતથી જ રીએગ્રી સાથે જોડાઓ, રેસિડ્યુ ફ્રી ખેતી તરફ આગળ વધો. અમે લોકો ખુલ્લા દિલથી તમને આવકારીએ છીએ. અમારી ટીમનો સંપર્ક કરો, સ્ક્રીન ઉપર નંબર છે, એ હેલ્પલાઇન નંબરની અંદર તમારે જે કોઈ શેડ્યુલ જોતા હોય કોઈ પણ પાકના એ પણ તમને મળી જશે. ખાલી મેસેજ કરજો. તમને જો તમારી પાસે રિપોર્ટ હોય સોઇલનો તો એ પણ મોકલજો, એ પ્રમાણે તમને શેડ્યુલ બનાવીને આપશું. કોઈ પણ સિઝન હોય, કોઈ પણ પાક હોય, અમે પૂરી કોશિશ કરીશું કે તમને મેક્સિમમ પ્રોડક્શન મળે, સાથે જમીન પણ ન બગડે અને સારા એવા પૈસા એમાંથી બને. એના માટે જે કંઈ
થઈ શકતું હશે એ અમારી ટીમ કરવા માટે તૈયાર છે. તો એક વખત ફરી વખત આપણે તુષારભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ આજના વિડીયો માટે. અને રાવત અને અમારી એગ્રોનોમી ટીમ એમનો પણ ખૂબ જ આભાર હું માનું છું કે ખરેખર એમનો પણ એક એવો ટેકનિકલ જ્ઞાન સાથેની સફર ખેડૂતો સાથે વર્ષોથી ચાલી રહી છે. અને ખેડૂતો હજારોની સંખ્યામાં તુષારભાઈ જેવા આપણી સાથે જોડાયેલા છે. દે આર વેરી હેપી, એટલે ખૂબ ખુશ છે. તો તમે પણ શું કામ બાકી રહી જાઓ, ચોક્કસથી જોડાઓ. અને હા, જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચોક્કસ એક સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા આવા જ કંઈક નવી માહિતી સાથે, નવા ખેતર અને નવા ખેડૂત સાથે મળીશું અને કંઈક નવી જ્ઞાનની આપ લે કરીશું. ત્યાં સુધી બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.